રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદ એરોપ્લેન ક્રેશ મામલે મોટા સમાચારથી, જેને લઈને તપાસ રિપોર્ટ જે છે તે સોંપી દેવામાં આવ્યો છે। તપાસ એજન્સી AAIBએ સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં ક્રેશ થયેલા પહેલાની વિમાનની વિગતોનો ઉલ્લેખ છે, તો અંતિમ ક્ષણોની ટાઈમલાઈન, પાયલોટની વાતનો પણ ઉલ્લેખ કરાયો છે। વિમાનના સિસ્ટમનો ડેટા, હવામાનની સ્થિતિની જાણકારી તેમજ 12મી જૂને જે અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું હતું તે મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે હવે સરકારને સોંપી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે 12 જૂને અમદાવાદમાં જે મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું હતું તે મામલે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં તમામ વિગતોની જાણકારી આપવામાં આવી છે। પ્લેન ક્રેશ થયું તે સમયથી લઈને જે સમયે પાયલોટ વચ્ચે વાતચીત થઈ રહી હતી તે તમામ બાબતોનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ અહેવાલ જે છે તે સુપરત કરવામાં આવ્યો છે। તપાસ એજન્સી AAIB દ્વારા આખો રિપોર્ટ જે છે આટલા દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો। ઝીણામાં ઝીણી વિગતો જે સામે આવી ચૂકી છે તે તમામ તૈયાર કરવામાં આવી, સાથે જ અંતિમ ક્ષણોની જે ટાઈમલાઈન હતી તે પણ વિગતવાર નોંધવામાં આવી છે અને આ તમામ રિપોર્ટ તૈયાર કરીને હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપી દેવામાં આવ્યો છે।